પંચાયતમાં ઉપસ્થિત આમ આદમી પાર્ટીના મહામંત્રી એવા મનોજભાઈ સોરઠિયા, દક્ષિણ ઝોનના પ્રભારી એવા રામભાઈ દડુક, મહાનગરપાલિકા સુરતના વિપક્ષના નેતા એવા પાયલબેન સાકરિયા, તાપી જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખ એવા મહેન્દ્રભાઈ, સાથે આમ આદમી પાર્ટી પ્રદેશના યુવા અધ્યક્ષ એવા બ્રિજરાજભાઈ સોલંકી, સાથે માંડવી, મહુવા, માંગરોળ, વ્યારા, નિઝર તમામ વિધાનસભાના પ્રભારીશ્રીઓ, તાલુકાના પ્રમુખશ્રીઓ અને મંચસ્થ ઉપસ્થિત તમામ મહાનુભાવો અને મારી સામે મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત થયેલા વડીલો, યુવાનો, માતા બહેનો, ભૂલકાઓ, મીડિયાના મિત્રો, પોલીસ કર્મીઓ, તમામ લોકોને આ ચૈતર વસાવાના જોહાર વંદન કરું છું, નમન કરું છું। સાથીઓ, આપણે બધા ગર્વથી મેરા દેશ મહાન, મેરા ભારત મહાન એટલા માટે કહી શકીએ છીએ કે આ દેશ એક કૃષિ પ્રધાન દેશ છે, આ દેશ એક ખેડૂતોનો દેશ છે, આ દેશ કોઈ મોદી કે અમિત શાહના બાપનો નથી, અમારા ખેડૂતોનો દેશ છે। જ્યારે આ જગતનો તાત પોતાના પરિવાર સાથે આખું વર્ષ ખેતીમાં કાઢી મહેનત કરે છે, એ ચાહે વરસાદનો દુકાળ હોય, અતિવૃષ્ટિ હોય, અનાવૃષ્ટિ હોય, સૂકો દુકાળ હોય, લીલો દુકાળ હોય, માવઠાનો માર હોય, કમોસમી વરસાદ હોય, ઝેરી સાપ હોય, વન્ય પ્રાણી હોય, એની ચિંતા કર્યા વગર મહેનત કરે છે। મોંઘા બિયારણો, મોંઘા દવાઓ, મોંઘી ખાતરો લાવીને નાખે છે અને જ્યારે પાક કાઢીને જ્યારે પાક પાકી જાય છે ત્યારે આપણામાં કહેવત છે એ પ્રમાણે ઢોર ખાય, મોર ખાય, ચોર ખાય અને પછી વધે ખેડૂત જ્યારે ઘરે લાવે, પોતાનું ભાણું ભરે અને જ્યારે વેચવા માટે બજારમાં નીકળે છે ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની નીતિ તમે જોઈ લો। આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ખેડૂતોને પોતે પકવેલા ભાવ, પોતે પકવેલા પાકના ભાવ નક્કી કરવાનો અધિકાર નથી। ત્યારે આ ઉદ્યોગપતિની સરકારોને આ મંચ પરથી હું કહેવા માંગુ છું, આવનારા દિવસોમાં જગતના તાત આ અમારા ખેડૂતો તમને 2027માં ગુજરાતમાંથી ઉખેડીને ફેંકી દેવાના છે। સાથીઓ, એક બાજુ ઉદ્યોગપતિઓના સંસદના આંકડાઓ બહાર આવ્યા, એમાં દેશના ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા આ સરકારોએ માફ કર્યા અને જ્યારે આજે ખેડૂતોને જ્યારે 2 લાખની લોનની વાત હોય, એની જમીનો જપ્ત કરવામાં આવે, એના ઘર જપ્ત કરવામાં આવે, એમની પ્રોપર્ટી જપ્ત કરવામાં આવે, ત્યારે આપણે બધાએ સમજી લેવાની જરૂર